સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હા બોલો. સંજુભાઈ, હા બોલો. હા, જય ભગવાન. જય ભગવાન. શું મજામાં? હો, મજા મજા. હા, તો તમે હમણાં એક વિડીયો જોયો ને? શેનો? આ ભગવાનની પ્રાપ્તિ કેમ હા. હતું? હમ. હા, તો એ ગુરુ વિશે હતું ને? હા હા. હા, એટલે કે સમરસ ગુરુ અને એમાં પાછા પ્રકાર આવતા હોય છે. હે? એમાં તમે કીધું ને કે કોઈ સમરસ ગુરુ હોય ને એ ગોતેલો હોય. હમ. હા, તો ગુરુમાં એવા પ્રકાર આવતા હોય છે. પ્રકાર તો આપણે પાડીએ, બાકી ગુરુ એ ગુરુ જ છે. હા, એટલે જ કહ્યું ને કે સમરસ વળી ક્યાં આવતા હોય બીજા? ગુરુ એ ગુરુ જ છે, પણ હા આપણે એના વિભાગ કરીએ છીએ. હા. સમર્થ કોને કીધા? કે જેને લેવાની શિષ્ય પાસેથી કોઈ લેવાની ભાવના ન હોય, કોઈ પણ જાતની. હમ. કારણ કે એને જે સમર્થ સદગુરુ હોય ને, બરોબર, એને કીધું આપણે સમર્થ સદગુરુ, હા. બરોબર. તો એને કોઈની જરૂર ન હોય, કોઈની જરૂર ન હોય એ હાથવાળાની, બરોબર. એટલે શિષ્ય પાસે એક વાળ પણ જેટલી વસ્તુની કે વાહવાહીની કે પગે લગાડવાની, નમન કરવાની એવી પણ એનામાં ઈચ્છા ન હોય, અને આપવાની જ ભાવના હોય. એને તારવાની જ ભાવના હોય, આપવાની જ ભાવના હોય. એને સમર્થ સદગુરુ કહેવાય. સમર્થ સદગુરુ એને કહેવાય કે માત્ર ને માત્ર શિષ્યનું કલ્યાણ, એને જે પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત કર્યું છે, એમાંથી સહેજે પાસે રાખ્યા વગર એ શિષ્યને આપી દે, એને સમર્થ સદગુરુ કહેવાય. અને જે પ્રાપ્ત કરવા જેવું છે જીવનમાં, એને જે પ્રાપ્ત કર્યું છે, બરોબર, એને સમર્થ સદગુરુ કહેવાય. જે આજે મળ્યું ને કાલે મટી જવાનું છે, એવું જે પ્રાપ્ત કરીને બેઠા છે ને, બરોબર, એને પછી ગુરુ કહેવાય. સમજાય છે? હા. આથી ખબર કેમ પડી? તમે કોઈ એવી રીતે જ નહીં. હે? સમરસ કે અસમરસ એમ ખબર કેમ પડે આપણને? એમાં તમારે થોડીક ઓલી કરવી પડે ને. શું? પ્રાપ્તિ તમારી કરવી પડે ને, તમારી ઓલી તો ખબર પડે ને. અને આ તો મેં કીધું તો ખરું તમને. શું? સમર્થ સદગુરુ કોને કહેવાય? જેને આપવાની જ ભાવના હોય, લેવાની ભાવના હોય નહીં. બરોબર. જે કરોડ રૂપિયાની મોટર લઈને તમે જાઓ, કે સાયકલ તૂટલી ફૂટલી સાયકલ ને ઘોડી ન હોય ને આશ્રમમાં જે ઝાડવું હોય એ ઝાડવે ટેકે મૂકીને એના દર્શન કરવા જાઓ, બરોબર, અને ઓલો મોટર લઈને આવ્યો હોય કરોડની, તો એ સમાન માને, હરખો ભાવ રાખે ને, એ સમર્થ સદગુરુ. પછી તમે ઘોડી વગરની સાયકલ લઈને જાઓ ને તમારે સામું ન જોવે, બરોબર, અને તમને આમ આગે બેહાડે અને ઓલાને પાસે બેહાડે સોફા પાસે, બસમાં લઈ લે, આ ગુરુ. ભેદભાવ ન રાખે. હે? એ ભેદભાવ ન રાખે શિષ્યમાં, એ સમર્થ. જે સમર્થ હોય ને એને ભેદભાવ હોતો નથી. બાકી સાધના તો આપણે જ કરવી જોઈએ. સમર્થ હોય કે એ તો તમારે જ કરવું પડે ને, બરોબર. કારણ કે
આ વસ્તુ જે છે ને, જે વસ્તુ એને વસ્તુ કહું છું. ટાઈમ છે ને તમે ટાઈમ છે ને એમ કહું તમે ફ્રી છો ને? એક પેશન્ટ તો બેઠા છે પણ હવે એને કઈ ઉતાવળ નથી, એ નિવૃત્ત છે. તો વાંધો નહીં પછી. બરોબર. હા. જે જે જેને આપણે વસ્તુ કહીએ છીએ, વસ્તુ નથી છતાંય વાત કરવા માટે વસ્તુ કહીએ છીએ આપણે. હા. સમજાય છે? જેને પરમાત્મા કીધો, તમે ઈશ્વર કીધો, સત્ય કીધું, બરોબર. એને હું નામ નથી એટલે આપણે તમારે હારે વાત કરવા હાટું થઈને એને હું વસ્તુ કહું છું. વસ્તુ નકર વસ્તુ કોને કહેવાય કે જે સ્થૂળ હોય ને, હા જો નાસો હોય નાસો કહેવાય. જે સ્થૂળ હોય ને, સ્થૂળ, હા. બરોબર. સ્થૂળ કોને કહેવાય કે જે દેખાય હા. અને જેને પકડી શકીએ હા. એને સ્થૂળ કહેવાય. એટલે એવી વસ્તુ આ નથી, બરોબર. હા. એવી વસ્તુ નથી છતાંય આપણે, નકર વસ્તુ એને કહેવાય પણ આ એવી નથી છતાંય આપણે વસ્તુ કહીએ છીએ વાત કરવા માટે. તો એ જે છે ને, એ તમને, તમે આવો અને હું માથે હાથ મૂકું અને તમને મળી જાય એવું નથી, એમ એવી વસ્તુ આ નથી. સમજાય છે? હા. પરમાત્મા જે છે ને, પરમાત્મા એ હું તમને માથે હાથ મૂકું કે કાંઈ બીજી કોઈ ક્રિયા કરું કે તમને જે ચાંદલો કરવાની જગ્યા છે ત્યાં અંગૂઠેથી દબાવવું, તમે આખી વીસી જાવ, તમને દેખાઈ જાય એવી વસ્તુ છે નહીં. આ તમારે જે વાણી થકી તમારી સમજણમાં એને લેવાની છે, વાણી થકી, બરોબર. પરમાત્માને તમારી સમજણમાં લેવાનો છે. તમારી સમજણમાં આવી જાય અને પછી જાય નહીં, બરોબર. જો કે એ આવ્યો નથી ને ગયો જાય એવો નથી. તો પછી કેમ સમજણમાં આવે? બસ વાણીથી જ તે, વાણીથી સમજાઈ જાય પછી તમને એનો ખ્યાલ આવે કે ભાઈ એ આવ્યો નથી અને જાય એવો નથી. વાણી તો કેવાય ને, વાણી થી બહાર 52 થી બહાર, વાણી કેવી થાય સમજ? તમારી સમજણમાં આવે ને પછી ત્યાં વાણી પૂરી થઈ જાય. વાણીથી પૂરી, ત્યાં વાણી પૂરી થઈ જાય એટલે વાણીથી બહાર છે એ 52, જેને 52 આપણે કહીએ ને, 52 અક્ષર. હા, તમારી સમજણમાં આવે એટલે ત્યાં વાણી પૂરી થઈ જાય. વાણી પૂરી થાય પછી તમારી સમજણમાં આવે એટલે એને 52 બારો કીધો. વાણી બાર, વાણીથી પરે હાટું કીધો એને. બાકી છે તો ખરો ને 52 માં? હે, એ 52 માં છે તો ખરો ને? 52 બહાર જ છે કે નકરો? 52 માં આપણે જયારે વાત કરીએ છીએ ને ત્યાં સુધી 52 માં છે. પછી નથી? ના. તો સીમિત ન થયો એ? હે, એ તો સીમિત ન થયો, સીમિત ટૂંકો થયો ને? એટલે આપણે વાત કરવી છે ત્યાં સુધી એને આપણે સીમિતમાં લીધો ને, સીમિત નથી. હા, એટલે એ તો મુક્તો રહે જ છે ને, ગમે તને હોય જ છે ને ગમે. હે, એ સીમિત નથી ને. આ જો તમારી સમજણમાં આવી જાય તો એ વાત પૂરી થઈ જાય. તમારે આ જો નક્કી થઈ ગયું હોય, હા, આ તમારે નક્કી થઈ ગયું છે, થઈ ગયું હોય. હા, 52 ને એક બે વિડીયો સાંભળ્યા એમાં કે 52 બહાર છે ને 52 ની અંદર નહીં હોય તો ટૂંકો થયો ને, એકમાં હોય 52 ની અંદર નહીં, 52 એની અંદર છે. હા, એટલે જ ને. આ સીમિત ની અંદર સોરી, જે અસીમ છે, બરોબર, એની અંદર 52 છે. હા, એટલે એને બહાર નીકળવાનું અંદર આવવા ન આવે ને. હે, આપણે કહીએ ને 52 બહાર, તો પછી 52 ની અંદર આવવાનું ન આવે છે. જે અસીમ હોય ને કઈ આવવાનું નહીં ને અંદર બહાર જવાનું. અરે જે અસીમ છે ને એની અંદર 52 છે. હા, સમજાણું?
હમ. લ્યો. એટલે બહાર હોય છે ને અંદર છે મોત. હા, સર્વત્ર હોય, સર્વત્ર જે હોય. હા હા હા. બરોબર, તો અંદર બહાર બે થયું ને હમ. એમ. હા. આપડી અંદરે છે ને આપડી બારે છે ઈ. હમ. એટલે બે નથી પાછા. હા, એ તો એક જ હોય ને. હા. બે હોય તો બાજે નહીં પાછા. હે? એ એક બે હોય તો પાછા બાજે નહીં હા. ભેગા થાય છે. અને આ જ્યાં સુધી બે 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 છીએ ને જ્યાં સુધી ત્યાં સુધી માથાકૂટ છે. એક થાય પછી માથાકૂટ મટી જાય. હા, પણ એક તો એ જ્ઞાન માર્ગ નો થયો. જ્ઞાન માર્ગ માં એક આવે હા ને. હા પણ બધાને જ્ઞાન માર્ગ ગોઠવો પડે ને. હા, જરૂર હોય એ ગોતે, નો જરૂર એમ હોય. નહીં. હે? આમાં કહું બધાને તો એ ફીટ પાછો જ્ઞાન માર્ગે જવું હોય ને જ્ઞાન માર્ગે ઓલું કરે બરોબર. હમ. પછી કોઈને ભક્તિ માર્ગમાં જવું હોય તો બધા માર્ગ એક જ. માર્ગ જુદા જુદા છે. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ, એમ 9 પ્રકારની ભક્તિ છે. હા. બરોબર, 9 માર્ગ છે. હમ. પણ જવાની જગ્યા એક જ છે. હા. આગળ જતા એક જ છે. હા. બરોબર, આપડી થાળી હોય, જમવા બેઠા હોય, તેમાં 9 વસ્તુ આવી હોય. એમાં આપણને ભાવતી હોય જ આપણે વધારે. નહીં સાંભળો, નહીં સાંભળો, હું કહું સાંભળો. હા. 9 વસ્તુ આવી હોય એમાં. હા. બરોબર, દેખાય તમને જુદી જુદી 9 વસ્તુ. આકાર હોય, કલર હોય, સ્વાદ હોય. હા. પણ પેટમાં જાય એટલે ભૂખ તો મટાડવાની છે ને. હે? હા. બસ એમ 9 જે પ્રકારની જે ભક્તિ છે, જે માર્ગ છે, માર્ગ 9 છે. પણ એ ત્યાં તમારે પહોંચવા માટે ઈવડો એ તો એક જ છે. તમને ભાવે એ માર્ગે જાઓ. બરોબર, હાલીને જાઓ તો મોડા પોગો, સાયકલ લઈને જાઓ તો ઈથી વહેલા પોગો. અને એકદમ ઝડપી જવું હોય તો પ્લેન લેવું, પ્લેનમાં જવું પડે. એ કયો મારે પ્લેન નો કયો મારે કેમ? પ્લેન નો માર્ગ જે વાણી જ છે. વાણી પણ શું કેવી રીતે વાણી તો આપણે હું બોલું છું ને તમે સાંભળો છો એ પ્લેન નો માર્ગ. એમાં પોગી જઈશું આપણે બે તો. હે? અત્યારે શું? આ માર્ગ પ્લેન નો હોય તો આપણે પોગી જઈશું ને વેલા તો. વાર થોડી લાગે. હા. વાર થોડી લાગે. એમાં જોગ ન જાય કઈ. હું બોલું ને તમે સાંભળો એટલી જ વાર લાગે. હા. એમાં વાર ન લાગે. એમ. હા. કયો બીજું? બસ મેં કીધું લાવો વિડીયો હારા અમુક બધાને બિચારાને સોલ્વ થઈ જાય પ્રશ્ન. એ તો આ બધું ગુરુ કૃપાથી થાય છે. હું તો કઈ કરતો નથી. હા, કરતા હોય ને. હે? એ કરતા છો એમ ને? હા, હું નથી કઈ કરતો. કોણ ભગવાન કરતા છે ને? એ તો કરે ને, એ એની સત્તાથી બધું હાલે છે, તો હું શું કામ કરું? હે? હા. પાંદડી જો એની વગર હલી ન શકતો તો હું ક્યાંથી હલી શકવાનો છું? હા. હે? હા, એ તો બોલવામાં હેલું હોય પણ કરવું તો અઘરું હોય ને. રેણીમાં કીધું ને કળિયુગમાં ક્યાણી હેલી, રેણીમાં અઘરું પડે ને આ પાછું. હે? એ રેણીમાં અઘરું પડે ને તો બોલવામાં કાંઈ અઘરું ન હોય. કાંઈ અઘરું નથી પડતું કરવું હોય તો. એવું હોય? હા. સારું કામ કરશે. મળશું તે ભાવનગર આવશું ને, ભાવનગર આવવાનું થાય અમારે. હગાની આવીને તો મળશું, ફોન કરીને આવશું. વેલકમ, પધારજો. એ શાંતિ? હવ એકદમ. ભલે, જય ભગવાન. હા, જય ભગવાન. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.